સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાથે જ કહી શકાય કે મંતવ્ય ન્યૂઝનું ઓપરેશન આરોગ્ય સાથે રમત। મહત્વપૂર્ણ સમાચાર, નામ બડે और દર્શન છોટે ગુલાબ। તો સાથે જ વાત કરવામાં આવે તો જાહેરાતો મોટી અને ગુણવત્તા નાની। ભુજમાં ગુલાબ તેલમાં નીકળ્યું પક્ષીનું પીછું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા। ભુજની ન્યૂ લોટસ કોલોનીની આ ઘટના સામે આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જનરલ સ્ટોરમાંથી તેલની બોટલ આજે ખરીદવામાં આવી હતી। તેમાં પીછું નીકળ્યું હતું। ફૂડ એન્ડ ડ્રગ્સ ગ્રાહકો સુરક્ષાને ખો આપી રહ્યા છે। તો લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાં સુધી છેડછાડ થશે? સંવાદદાતા મહેન્દ્ર મારુ આપણી સાથે જોડાઈ ગયા છે। જી, આ સમગ્ર ઘટના કઈ હતી અને કઈ રીતનું આ તમામ જે જાણકારી હતી તે કઈ રીતે પ્રાપ્ત થઈને સામે આવ્યું? જી, ચોક્કસ આપને જણાવી દઉં કે ભુજના ન્યૂ લોટસ કોલોનીના એક ગ્રાહક છે વિજયભાઈ ભાટિયા દ્વારા તેમને મંતવ્ય ન્યૂઝના રિપોર્ટરને ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતના એક બનાવ બન્યો છે જે વાસ્તવિકતા છે। આ સમગ્ર બનાવ જોતા જ ગ્રાહક છે તે ખુદ અચંબિત થઈ ગયા હતા। હવે ખાદ્ય ખોરાકમાંથી જીવાત કે અન્ય વસ્તુ નીકળવાનું જાણે સામાન્ય બની ગયું હોય અને જે રીતના મોટી મોટી કંપનીઓ છે અને ખાસ કરીને ગુલાબ ઓઇલ છે તે મોટી મોટી જાહેરાતો કરે છે પણ ગુણવત્તા નહીવત કહી શકાય તેમ જે કોઈ પક્ષીનું પીછું છે તેમાંથી નીકળ્યું છે કચરા જેવું નજરે ચડે છે। આ સમગ્ર બાબતે તેમના જવાબદાર જે પી છે અલ્પેશભાઈ કાઠેજા તેમના સાથે વાત કરતા તેમને કંપનીનો લૂલો બચાવ કર્યો હતો અને ખાસ કરીને બેજવાબદારીપૂર્ણ જે કહી શકાય તેવો જવાબ આપ્યો હતો। કારણ કે એમને સામાન્ય બાબત ગણાવી હતી કે ભાઈ આવી તો નાની મોટી ભૂલો થયા રાખે અને અમારા કારખાનામાં આવા જે પક્ષીઓ હોય છે તે ડેરા ડાલતા હોય છે અને આવા કચરા ફગાવતા હોય છે। પણ હકીકતમાં ફૂડ વિભાગ દ્વારા આ બધી સરપ્રાઇઝ ચેકિંગ કરવી જોઈએ। સાથોસાથ આ જે અખાદ્ય વસ્તુઓ આવી નીકળતી હોય તેના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ। આ સમગ્ર મામલે કચ્છ જિલ્લાના જે ફૂડ અધિકારી છે અમિતભાઈ પટેલ તેમનો પણ સંપર્ક કર્યો હતો અને તેમને બી વર્જન માટે જ્યારે કહેવામાં આવ્યું ત્યારે તેમને બી હાથ ખંખેરી લીધા હતા અને ગાંધીનગર સુધીનું તેમને કીધું હતું। કારણ કે 3 જિલ્લાના ચાર્જ સંભાળતા અમિતભાઈ પટેલ ક્યાંક ને ક્યાંક તેમના ઉપર બી આક્ષેપ થઈ રહ્યા છે કે અધિકારીઓ અને આવા મોટા કારખાના અને કંપનીઓની મિલીભગતના કારણે જે ગ્રાહકો છે તે પીસાઈ રહ્યા છે અને આવા જે બનાવ બની રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અધિકારીઓ જે આવા જે ઓઇલ કંપનીઓ છે તેમને છાવરતા હોય છે અને મસ્ત મોટા હપ્તા લેતા હોય છે તેવું બી આક્ષેપ ગ્રાહક દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે સરકાર દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવા જોઈએ અને આવા જે અખાદ્ય વસ્તુઓ જે વેચી રહ્યા છે ખાસ કરીને જે ઓઇલ કંપની વાળા તેમના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું હાલ સામે આવ્યું છે અને ગ્રાહક દ્વારા બી જણાવાયું છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભુજમાં ગુલાબ તેલમાં પક્ષીનું પીછું નીકળ્યું હતું। ભુજની ન્યૂ લોટસ કોલોનીની આજે ઘટના સામે આવી છે।